ગુજરાત અને ભારતના વનોનું વર્ગીકરણ પ્રકાર. તો વનોનું વર્ગીકરણ ભારતમાં 4 આધાર ઉપર થાય છે. પહેલો લોકો વહીવટી આધાર, બીજો માલિકીનો આધાર. તમને કદાચ ખબર હોય વનમાં ખાનગી માલિકીની જે જમીનો હોય એ પણ વન્ય હિસ્સામાં ગણાય છે. તો માલિકીનો આધાર. ત્રીજો લોકો આબોહવાના આધારે. પેલું લોકો કે વહીવટના આધાર ઉપર વનનું વર્ગીકરણ થાય, બીજું માલિકીના આધાર ઉપર થાય, ત્રીજું વનસ્પતિ અને આબોહવાના આધાર ઉપર થાય વનનું વર્ગીકરણ, અને ચોથું કાનૂની આધાર ઉપર થાય. આ 4 આધાર છે: વહીવટી, માલિકી, વનસ્પતિ અને આબોહવા, અને ચોથું કાનૂની આધાર. પણ આપણા દેશમાં ખાસ કરીને ગુજરાત અને ભારતમાં જે વનનું વર્ગીકરણ થાય છે એ આબોહવા અને વનસ્પતિના આધાર ઉપર વર્ગીકરણ થાય છે. અને આપણે ચેમ્પિયન એન્ડ સેટનું મોડલ અપનાવીએ છીએ. આ પણ 1 માર્કમાં ક્વેશ્ચન પૂછી નાખે કે કેમના મોડલ ઉપર, તો ચેમ્પિયન અને સેટના. વનોના પ્રકાર કે વનોને વર્ગીકરણ કરવામાં આવે છે. ભારત સ્તરે 7 પ્રકારે આપણે વનોને વર્ગીકરણ કરીએ છીએ. લખો પહેલો પ્રકાર ઉષ્ણકટિબંધીય સદાબહાર વન. બીજામાં લખો ઉષ્ણકટિબંધીય અર્ધ સદાબહાર. ત્રીજું લખો ઉષ્ણકટિબંધીય ભેજવાળા. ચોથું લખો ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર. પાંચમું લખો ઉષ્ણકટિબંધીય કાંટાળા. પાંચમું લખો પર્વતીય વન. અને છેલ્લું લખો મેંગ્રોવ ના જંગલો કે મેંગ્રોવ ના વન. 1, 2, 3, 4, 5, 6 ને 7. તો અહીં જે ઉષ્ણકટિબંધીય સદાબહાર વન છે એમાં વરસાદ કેટલો થાય? 200 સેન્ટીમીટર થી વધુ. આમાં 150 થી 200 ની વચ્ચે. આની અંદર કેટલો વરસાદ થાય? તો 100 થી 200. અહીં લખો 70 થી 100. અહીં લખો 70 થી ઓછો. આમાં પર્વતીય વનને વરસાદના આધારે નહીં, આમાં ઊંચાઈના આધારે હોય. અને આ જંગલો ક્યાં જોવા મળે છે? આ વરસાદ જ્યાં છે ત્યાં જોવા મળે છે. આ ઊંચાઈ જ્યાં છે જોવા મળે છે. અને આ જંગલો દરિયા કિનારે, નદીમુખ. હવે મહત્વના જે વૃક્ષો છે જોતા જઈએ. આમાં કેવા કેવા ઉષ્ણકટિબંધીયમાં વૃક્ષોની અંદર લખો મહોગીની, એબોની, રોઝવુડ. એક બે યાદ રાખી લેજો. હવે એવી રીતે ક્વેશ્ચન ક્યારે નહીં પૂછે 5 માર્કમાં આખો બધા એના પ્રકારો જણાવો. ક્વેશ્ચન કેવી રીતે પૂછશે? 2 માર્કમાં, 3 માર્કમાં ઉષ્ણકટિબંધીય સદાબહાર અને ઉષ્ણકટિબંધીય અર્ધ સદાબહાર વનોનું વિશે લખો અથવા તફાવત સ્પષ્ટ કરો. તો 3 તફાવત આપણે લખવા પડે. તો લખો આની અંદર સાગ, રોઝવુડ અને હોલોંગ.
આની અંદર ઝાડવા લખો, વૃક્ષો લખો, શાક, સાલ, સીસમ. આની અંદર વૃક્ષ લખો, જે આવે છે એ શાક, બાવળ, ખેર. ખેર અને બાવળ એ શુષ્ક પાનખર ઋતુ જ્યાં જરા કાંટાળા અને શુષ્કમાં જોવા મળશે. ત્યારબાદ લખો આમાં બાવળ, બોરડી, ખીજડી, ખીજડો એ પણ કાંટાળા વૃક્ષોમાં આવશે. અહીં લખો પર્વતીય વનની અંદર દેવધર, ચીડ, ફર. મોટા મોટા ઓલા ઝાડ હોય ને દેવધર ના હોય. આની અંદર એક લખો ઉદાહરણ સુંદરી. ભારતના વિસ્તારો ક્યાં ક્યાં જોવા મળે છે તો લખો પશ્ચિમ ઘાટ, ઉષ્ણકટિબંધીયમાં લખો પશ્ચિમ ઘાટ, અંદમાન નિકોબાર અને નોર્થ ઈસ્ટ. આના વિસ્તારમાં લખો ઉષ્ણકટિબંધીય અર્ધ સદાબહારમાં આસામ, મેઘાલય, પશ્ચિમ ઘાટ. ઉષ્ણકટિબંધીય ભેજવાળામાં લખો મધ્ય ભારત, ઓરિસ્સા, ઝારખંડ અને કર્ણાટક. ત્યારબાદ લખો ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખરમાં ગુજરાત, રાજસ્થાન, અહીં લખો ઉષ્ણકટિબંધીય કાંટાળામાં ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાન આખો વિસ્તાર આમાં તમને જોવા મળશે. પર્વતીય વન ખાસ ક્યાં જોવા મળે છે તો લખો હિમાચલ પ્રદેશની આજુબાજુ હિમાલય, અને મેંગ્રોવના વૃક્ષો ક્યાં જોવા મળશે દરિયા કિનારે. લખી દો. આટલી વસ્તુઓ આમાં તમને ક્લિયર હોવી જોઈએ. આ રીતે ગોઠવી નાખો. ત્યારબાદ ક્વેશ્ચન બોલો. ગુજરાતમાં જોવા મળતા મુખ્ય વનના પ્રકારો ક્યાં ક્યાં જોવા મળે છે ગુજરાતમાં? ઉષ્ણકટિબંધીય પાનખર, ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર, કાંટાળા, મેંગ્રોવ અને દરિયાકાંઠાના વન. લખો 5. ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર, ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર, ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર. આ ભારતના છે. હવે આપણે ગુજરાતના લખી નાખી. જીપીએસસી એક વખત 2021માં વન ઉપર ક્વેશ્ચન પૂછ્યો હતો 10 માર્કમાં. ક્યારેક કોઈ છોકરાએ કલ્પના ના કરી હોય કે જીપીએસસી વન, કારણ કે આવો બેઠો ક્વેશ્ચન આવે એવું કોઈ તૈયાર નહોતા કર્યા. કારણ કે એની અંદર આદત છે કે એનાલિટિકલ ક્વેશ્ચન પૂછે ને આટલો બેઠો ક્વેશ્ચન આપી દીધો, અને આટલો બેઠો ક્વેશ્ચન લગભગ કોઈને નહીં આવડે. 5 કે 6 વનના નામ તો પછી બધાએ બનાવીને લખ્યા, વિસ્તારે બનાવીને લખ્યા. તો શું કરી? ચિતકડા દોડવાના, અલગ અલગ ચિતકડા કર્યા 5 વનના, ને બધાને 2 માર્ક દીધા. લખો ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર. અહીં બધું પાનખરી જ હશે. ત્યારબાદ લખો ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર. ત્યારબાદ લખો કાંટાળા, ત્યારબાદ લખો મેંગ્રોવ, અને છેલ્લે લખો દરિયાકીટ.
ચલો અમારા લોકો ક્યાં જોવા મળે છે ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર કે જ્યાં વધુ વરસાદ થતો હોય ગુજરાતની અંદર? ક્યાં થાય? દક્ષિણ ગુજરાત. લખો ડાંગ, વલસાડ, નવસારીના દક્ષિણના પઠ્ઠામાં. આમાં કેવા વૃક્ષ થાય તો લખો સાગ, સાદડ, વાંસ, અહીં લોકો ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખરની અંદર કયા કયા વિસ્તારમાં જોવા મળે તો આનાથી થોડો ઓછો વરસાદ થતો એવો વિસ્તાર છે ગીર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર. ગીર, દાહોદ, પંચમહાલ. તો આની અંદર કેવા વૃક્ષો થાય છે તો લખો સાગ, ખેર, કાંટાળા વૃક્ષની વાત કરીએ. ક્યાં જોવા મળે કાંટાળા વૃક્ષ? રણમાં, બનાસકાંઠા, કચ્છ, સૌરાષ્ટ્ર. બનાસકાંઠાની નજીક પાટણમાં પણ અમુક જગ્યાએ તમને જોવા મળશે. તો આની અંદર કેવા વૃક્ષો થાય? લખો બાવળ, બોરડી, ખેર, ખજૂરી થાય પણ આપણા વિસ્તારમાં ખજૂરી નથી થતી. રણમાં ખજૂરાય થાય પણ આપણા ગુજરાતમાં ખજૂરી નથી થતી. તો લખો બાવળ, બોરડી, ખેર. ત્યારબાદ મેંગ્રોવ ક્યાં થાય છે ગુજરાતમાં? કચ્છના અને લખો આ અખાત જ છે, કચ્છનો અખાત જ છે. લખો મેંગ્રોવ, સુંદરી, ઉદાહરણમાં લખો સુંદરી. એક નામ યાદ રાખવું હોય તો રાખો, યાદ રહેવું નથી એબિસેનિયા. બીજું વૃક્ષ એબિસેનિયા છે. ત્રીજું છે રાઇઝોફોરા. નથી યાદ છે, જવા દો. સુંદરી યાદ રાખી દો મેંગ્રોવમાં. અને દરિયાકાંઠાના વનમાં ખાસ ગુજરાતના દરિયા કિનારે જોવા મળે છે નાળિયેર, એ બધું.